હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ એ કમ્પ્લીટ. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.2 એનો ક્વેશ્ચન નંબર કેટલામાં તો કે સ્વીટ એનો ક્વેશ્ચન નંબર 4, મેઇન ક્વેશ્ચન નંબર 4 કે શ્રેણી 3 8 13 18 ડોટ 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 નું કેટલામું પદ 78 થાય. હવે જો જ્યારે પણ અહીંયા દેવા લખવાનું કેટલામું લખેલું હોય, કેટલામું સમજી ગયું સ્વીટ. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો, ખાસ ધ્યાન રાખશું. આપણી આંખ, કાન, નાક જેટલા જેટલા મહત્વના અંગ છે ને બધા ખુલ્લા રાખશું કમ્પ્લીટ સ્વીટ. તો કે કેટલામું લખેલું હોય ને ત્યારે આ જે રકમ હોય ને એ એન થઈ જાય. સમજાઈ ગયું માની લો કે આ આખા સ્વાધ્યાયમાં હવે હું બાકી રહ્યું તો કે એન ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ એક ફોર્મ્યુલા ઉપર હવે બધા દાખલા થઈ શકે. કેટલામું પદ 78 થાય એમ કીધું, બરાબર. કેટલામું કીધું હોય ને એટલે એ an થાય. તમને 30 મું કીધું હોય તો n થઈ જાય, પણ કેટલા મું કીધું હોય એટલે an થાય. તો કે an બરાબર કેટલા સ્વીટ? 78. તો અહીંયા લખવાનું an બરાબર 78. આટલું કમ્પ્લીટ. ગોટ ઇટ. અહીંયા સુધી ક્લિયર. હવે બીજું શોધવું હોય તો શું કરવાનું? તો કે પેલા તો સૌથી પેલા શ્રેણીમાં આપેલું હોય એને પ્રથમ પદ કહેવાય. પ્રથમ પદને કહેવાય a. a બરાબર કેટલા? 3. સમજાઈ ગયું સ્વીટી? આ 3 કેમ આવ્યા? તો કે a એટલે પ્રથમ પદ, મતલબ શ્રેણીમાં જે શરૂઆતમાં લખેલું હોય ની સમજે કમ્પ્લીટ. તો કે a બરાબર 3. d એટલે હું? તો કે બીજામાંથી પેલું કરવાનું બાદ, એટલે બીજું છે 8, એમાંથી 3 કરવાના બાદ. 8 માંથી 3 જાય તો કેટલા? 5. સમજી ગયું સ્વીટ? હવે જો સૂત્રમાં કેટલી વસ્તુ? 1 2 3 ને 4. તો 4 માંથી 3 આપણી પાસે હોવી જોઈએ. તો આવી રીતે 1, આ 2 અને આ 3 મળી ગઈ એટલે સૂત્ર હવે લખી નાખવાનું અને સાદું રૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ. સમજી ગઈ મારી લો. હવે સૂત્ર મૂકી તો કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા સુધી ક્લિયર? આટલું સમજાઈ ગયું? મસ્ત સમજાઈ ગયું? કાંઈ નથી. નો સમજાય તો તમારી આંખ ખુલ્લી રાખીને જો. હવે a ની જગ્યાએ કેટલા મૂકવાના સ્વીટ? 78. તો અહીંયા 78. a ની જગ્યાએ કેટલા સ્વીટી? 3. તો અહીંયા 3 પ્લસ n શોધવાનું ઓછા 1 અને d ની વેલ્યુ કેટલી છે સ્વીટ? 5. તો અહીંયા 5. આટલું ક્લિયર? હવે આ 3 પ્લસ છે, આની પર આવે તો કેવા થાય? માઇનસ. તો 78 ઓછા 3 બરાબર 5 કૌંસમાં n ઓછા 1. કાંઈ નથી કર્યું. આ પાંચડાને ખાલી કૌંસની આગળ લખ્યો. 3 ઓલી બાજુ આવી ગયા, 5 પાછળ હતો એને લખ્યો કૌંસની આલી સાઈડ. 78 માંથી 3 જાય તો 75 બરાબર 5 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી ક્લિયર? 5 અને 75 નો શું થાય સ્વીટ? તો કે 5 અને 75 નો થાય ભાગાકાર. આવેલો 15 50 75. સમજાઈ ગયું સ્વીટી? આનો અને આનો ભાગાકાર થયો કેટલો? તો કે 15 50 75. ઓકે મળી જાવ. હવે અહીંયા શું હોય તો કે 15 બરાબર n ઓછા 1. એ લખવાની જરૂર નથી, પણ આ તો શું છે એટલે લખું. 1 માઇનસ ઓલી કોર જાય તો શું થાય? આ 1 માઇનસ બરાબર ની ઓલી કોર જાય તો પ્લસ. તો અહીંયા શું થાય? n બરાબર 15 અને બાજુમાં આવ્યા પ્લસ 1. તો કે n બરાબર 15 ને 100. સિમ્પલ રાખવું. કે કેટલામું પદ 78 થાય? તો કે 3 8 13 18 આમ 5 5 વધારતા જાય ને તો કે 16મા નંબરના પદે 78 આવશે. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી. મસ્ત દાખલો અને મોસ્ટ ટાઈમ દાખલો. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો હોય. ઓકે સ્વીટી? અહીંયા સુધી કમ્પ્લીટ. કે સમાંતર શ્રેણીનું હવે ખાસ ધ્યાન રાખવાનું, કેટલામું હોય ત્યારે આ થઈ જાય an, પણ એમ કે 30 મું તો થઈ જાય n. ઓકે માઈ લવ. મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. ખાલી રકમ સમજવાની અને એક આ જ સૂત્ર, બાકી બધું કમ્પ્લીટ. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે માઈ લવ. મસ્ત દાખલો સમજાઈ ગયું સ્વીટ? કમ્પ્લીટ. અહીંયા સુધી પેલા શું કરવાનું? તો કે સૂત્ર મૂકવાનું અને પછી એનું સાદું રૂપ. 2 સ્ટેપનો દાખલો. પેલું સૂત્ર અને બીજું સાદું રૂપ. કમ્પ્લીટ સ્વીટ? કાંઈ નથી. સાદું રૂપ હાવ સિમ્પલ છે. આટલું સિમ્પલ લગભગ બીજું કાંઈ નહીં. અને ખાસ કહું કે આ જાદુની લાકડી નથી કે ફેરવી દઈશ ને તમને આવડી જાય. તમારે પકડવાનું હોય, કેટલું પકડો ને એ તમારા ઉપર.
તમે જી ના પકડવાની વસ્તુ પકડતા હો એના કરતા આ પકડો. કમ્પ્લીટ માર્યો. હવે આગળનો દાખલો જોઈએ તો કે ક્વેશ્ચન 5 છે. એમાં શ્રેણી આપેલી છે 7 3 19 205. 7 3 3 13 7 13 19 અને 205. હવે જ્યારે પણ આવી રીતના શ્રેણી આપેલી હોય સ્વીટી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ સૌથી છેલ્લા હોય ને એ an હોય. સમજાય માયલો? શું કીધું કે જ્યારે આવી રીતના શ્રેણી હોય કેટલા પદ એમ શોધવાનું હોય. તો આમાં એમ જ છે. જો 5મો ક્વેશ્ચન વાંચો. નીચે આપેલી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા એટલે હંમેશા શું શોધવાનું? n શોધવાનું. તો કે હવે શ્રેણી હોય ને 7 13 19 205. તો આ જે હોય ને આ છેલ્લું પદ એને હંમેશા an કહેવાય. હું તો કે an બરાબર કેટલા માં આવ્યો? 205. આ હોય એને પ્રથમ પદ એટલે a કહેવાય એટલે 7. અને આ બે ની બાદબાકી કે બીજામાંથી પેલું બાદ કરી એને શું કહેવાય સ્વીટી? તો કે d કહેવાય. d એટલે સામાન્ય તફાવત. ધારો કે આ શ્રેણી છે 18 15.5 પછી 13 ઓછા 47. 15.5 ને 15.1/2 લખી શકો. કમ્પ્લીટ માં લો 15.1/2 એટલે 15.5. હવે આને હોય ને એને શું કહેવાય સ્વીટી? an કહેવાય. તો an બરાબર ઓછા 47. સમજાઈ ગયું? આને કહેવાય a બરાબર કેટલા? 18. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી. મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. ખાલી આટલું સમજવાનું કેને an કહેવાય, કેને a કહેવાય ને કેને d કહેવાય. એટલે દાખલો થઈ ગયો. હવે પેલો દાખલો શું સ્વીટી? તો કે 7 13 19 205. આને શું કહેવાય? છેલ્લે હોય એને. તો કે છેલ્લે હોય એને કહેવાય an. તો અહીંયા લખવાનું an બરાબર 205. અહીંયા સુધી ક્લિયર માં લાવો. આટલું ક્લિયર. આને શું કહેવાય? તો કે પ્રથમ પદ એટલે a બરાબર કેટલા સ્વીટા? 7. સ્મૂથ દાખલો. અહીંયા સુધી ક્લિયર માં લાવો. હવે બીજું હું તો કે d એટલે બીજા પદમાંથી પેલું પદ બાદ અથવા તો ત્રીજામાંથી બીજું બાદ અથવા તો ચોથામાંથી ત્રીજું બાદ. ટૂંકમાં ઊંધી બાદ બાકી કરવા. 13 માંથી 7 જાય તો કેટલા? 16. હવે સૂત્ર પહેલા લખી લેવાનું. સૂત્ર શું થાય સ્વીટ? તો કે an = a + n - 1 * d. આમાં કેટલી વસ્તુ હોય? એક n 2 3 અને 4. આંકડો તો ના જોવાનો. 4 હોય તો સૂત્રમાં 4 વસ્તુ હોય તો 3 આપણી આગળ હોવી જોઈએ. તો જો આ 3 છે. આ 1 અરે યાર આ 1 આ 2 અને આ 3. 3 મળી ગઈ. તો કે 3 વસ્તુ હોય તો એના ઉપરથી ચોથી મળી જાય. an ની જગ્યાએ કેટલા લખવાના માયલો? તો કે 205 લખવાના. તો અહીંયા લખ્યા 205. એની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? તો કે 7 લખવાના. તો અહીંયા લખ્યા 7. n શોધવાનો ઓછા 1 એમનો અને d ની વેલ્યુ કેટલી માયલો? 6. તો અહીંયા 6. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું સમજાઈ ગયું. હવે આ 7 પ્લસ છે તો આની કરાવે તો કેટલા થાય માયલો? માઇનસ થાય. તો કે 205 ઓછા 7 અને છગડાને લઈ કૌંસની આગળ. તો કે 6 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી સમજાઈ ગયું. હવે આ બે ની શું થાય સ્વીટહાર્ટ? તો કે બાદ બાકી થાય. 205 માંથી 7 જાય તો કેટલા વધે? 198 બરાબર n ઓછા 1 અને કૌંસ અરે યાર છગડાની જગ્યાએ મૂકો બરાબર 6 કૌંસમાં n ઓછા 1. હવે જો આ બે નો શું થાય? તો કે આ બે નો ભાગાકાર થાય. ખાસ ધ્યાન રાખજો. તો કેટલા થાય? 33 × 198 થાય. કેટલા? તો કે આ બે નો ભાગાકાર કરશો ને 198 ભાગ્યા 6. છતાં એવું મેળ ના આવે તો આવી ગયો 198 ભાગ્યા 6. 6 નો પાડો 19 હતી. 6 તેરી 18. 1 વધ્યા 6 તેરી 18. કેટલું મળ્યો? 33. તો કે 33 બરાબર શું આવ્યું? n ઓછા 1 આવ્યું. આ દેખાય? આ 33 બે તગડા 33 અને આ n ઓછા 1. એક માઇનસ છે બરાબર ની આલી કરાવે તો પ્લસ. તો કે n બરાબર 33 અને બાજુમાં એવો વત્તા 1 તો n બરાબર 33 ને 1 34. તો કે આ શ્રેણીમાં ટોટલ કેટલા પદ હશે સ્વીટહાર્ટ? 34 પદ હશે. સિમ્પલ દાખલો અને સ્મૂથ દાખલો. આ દાખલા આવી રીતના કે જ્યારે શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય અને n શોધવાનું હોય તો એવા દાખલા IMP મોસ્ટ ટાઈમ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે અને કાંઈ ઈઝી છે. અને ઈઝી ન હોય તો તમને આવડે છે બનાવતા એને પેનને બનાવો.
પ્રેક્ટિસ કરો, વારંવાર કરો, 1 વાર 5 વાર 15 વાર 50 વાર કમ્પ્લીટ. તમે જે ના કરવાની કરો છો પ્રેક્ટિસ ઈ કરી શકો તો આ કરવાની છે એટલે કરી. અને આપણે ખાસ મહેનત કરીએ કે ના તો કે 90% માટે, કારણ કે હું ભણું ને તો બેસ્ટ જ ભણું, નકર મૂકી દઉં, એક ટિફિન લઉં અને કામે લાગી જાય. સમજાઈ ગયું સ્વીટી? એટલે મસ્ત ભણવાનું. શા માટે? તો કે આપણે ભણીએ છીએ એટલે ભણવું જ છે તો મસ્ત ભણવાનું. એ મને હવે સમજાણું એટલે તમને કહું. ઓકે માની લો કે ખાસ ધ્યાન રાખીએ. ત્યાર પછીનો દાખલો શું હતો સ્વીટી? તો કે 18, 15.5, 13, ડોટ 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 અને ઓછા 47. આ પાંચમાનો બીજો ક્વેશ્ચન. 18, 15.5, 13, ડોટ 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 અને ઓછા 47. આવી શ્રેણી છે કમ્પ્લીટ સ્વીટ. અહીંયા સુધી કમ્પ્લીટ. આ હું કર્યું તો એમાં ના હું જાણવું હોય ને તો કઈ કર્યું નથી. આને શું કહેવાય? તો કે આને કહેવાય an, કારણ કે છેલ્લું પદને શું કહેવાય? an કહેવાય. તો an બરાબર ઓછા 47. અહીંયા સુધી ક્લિયર માની લઉં. આ પેલું કમ્પ્લીટ. આને શું કહેવાય? શ્રેણીમાં પેલા હોય એને a કહેવાય. તો a બરાબર કેટલા માની લઉં? 18. તો અહીંયા કેટલા? 18. હવે ડી શોધવું હોય તો બીજામાંથી પેલું બાદ કરવાનું અથવા ત્રીજામાંથી બીજું બાદ કરવું. તો કે ડી બરાબર બીજું છે 15.5 અને એમાંથી 18 કરવાના બાદ. કે આ બીજામાંથી આપણે પેલું કરીએ બાદ. તો કે 15.5 માંથી 18 જાય એમ ન મેળવે તો 18 માંથી 15.5 જાય તો કેટલા વધે? 2.5 અને મોટાની નિશાન. સમજાઈ ગયું? કે 18 માંથી 15.5 જાય તો 2.5 અને મોટાની નિશાની. 18 મોટા, અહીંયા માઇનસ તો આ માઇનસ. હવે સૂત્રમાં કેટલી વસ્તુ હોય સ્વીટહાર્ટ? તો કે 4 વસ્તુ હોય. જો an is equal to a plus n minus 1 into d. 4 છે. જો આ 1, આ 2, આ 3 અને આ 4. તો 4 માંથી આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. તો કે આ 1 છે, આ બીજી છે અને આ ત્રીજી. 3 છે એટલે ચોથી મળી જશે. કમ્પ્લીટ માં લો. શું શોધવાનું હોય? તો કે n શોધવાનું. શા માટે? તો કે a આપેલું હોય, n આપેલું હોય અને d આપેલું. તો હવે વધ્યું હું એક માત્ર n હોય. તો કે જ્યારે પદોની સંખ્યા શોધો એમ કે પદોની સંખ્યા ત્યારે હું શોધવાનું હોય માની લો કે n શોધવાનું. સમજાઈ ગયું મારી કમ્પ્લીટ? પણ માની લો n ની જગ્યાએ કેટલા લખવાના? તો કે ઓછા 47. ખાસ ધ્યાન રાખજો. n ની જગ્યાએ કેટલા લખવાના? તો કે ઓછા 47. તો આ n ની જગ્યાએ ઓછા 47 બરાબર એની જગ્યાએ કેટલા માની લો? તો કે આ a કેટલા? 18. તો અહીંયા 18 પ્લસ n શોધવાનો ઓછા 1 એમનેમ અને d ની વેલ્યુ કેટલી? તો કે -2.5. તો આ -2.5 અથવા 25 ના છેદમાં 10 લખો તો કઈ પ્રોબ્લેમ નથી. 18 પ્લસ છે આલી પર આવે તો માઈનસ. તો કે ઓછા 47 બાજુમાં આવ્યો ઓછા 18 બરાબર આ 2.5 ને લઈ લીધા કૌંસની આગળ. તો કે ઓછા 2.5 કૌંસમાં n ઓછા 1. આટલું કમ્પ્લીટ માં લો. હવે જો આમ માઈનસ માઈનસ શું થાય? તો કે ઈ માઈનસ માઈનસ પ્લસ થાય. ઓછા 47 અને 18 નો કરવાનો સરવાળો તો કેટલો થાય? 65 અને મોટાની નિશાની. 47 મોટા એની આગળ ઓછા તો અહીંયા ઓછા બરાબર ઓછા 2.5 કૌંસમાં n ઓછા 1. આટલું કમ્પ્લીટ માં લો. હવે આ માઈનસ માઈનસ શું થાય? પ્લસ. 2.5 જાય ભાગાકારમાંથી ગુણાકારમાંથી ભાગાકાર. તો કે 65 ના છેદમાં 2.5 આ ક્યાં જાય? તો કે ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે કે છેદ અંશમાંથી છેદમાં જાય. શા માટે? તો કે આ બેનો ગુણાકારનો સંબંધ છે. ગુણાકારનો સંબંધ છે એટલે આ ક્યાં જાય? સંખ્યા છેદમાં. તો કે 65 ના છેદમાં 2.5. અહીંયા ખાસ ધ્યાન રાખજો. 65 ના છેદમાં 2.5 બરાબર n ઓછા 1. આટલું કમ્પ્લીટ. હવે આનો પોઈન્ટ કાઢી તો 65 ના કેટલા થઈ જાય? 2.5 2.5 ના 25 થઈ જાય અને પોઈન્ટ કાઢ્યું એનું એક આવે 0. અહીંયા સુધી કમ્પ્લીટ માં આવ્યો. હવે આના છેદ ઉડતા ઉડાડો. આ 25 25 અને આ 5 દુ 10 કમ્પ્લીટ સ્વીટ. હવે આ બે ને છેદ ઉડે જો 13 50 65. અહીંયા હું વધ્યું 13 ગુણ્યા 2 વધ્યું. તો કે 13 ગુણ્યા 2 બરાબર n ઓછા 1. 13 દુ 26 બરાબર n ઓછા 1. 1 માઇનસ ઓલી કરી જાય તો પ્લસ n બરાબર 26 વત્તા 1. તો કે n બરાબર કેટલા? 17. સિમ્પલ અને સ્મૂથ દાખલા અને મોસ્ટ આઈએમપી દાખલા. આ સમજાણું કેમ કર્યું? તો કે 65 ના છેદમાં જો આમ હતું 65 ના છેદમાં 2.5 બરાબર n ઓછા 1. તો આ 65 2.5 ના પોઈન્ટ કાઢ્યા એટલે પછી થઈ ગયા. પોઈન્ટ કેટલા પછી છે સ્વીટી? 1 પછી. તો પોઈન્ટ કાઢ્યું એનું 1 મિનિટ બરાબર n ઓછા 1 એમ. હવે આ બે ના હું તો કે છેદ ઉડાડ્યા. કેવી રીતના જોજો? આ 25 એટલે 25 25 અને 10 એટલે 5 દુ 10 અને 65 ને 5 ને 13 છેદ ઉડે 13 50 65. તો વધ્યું હું 13 ગુણ્યા 2 એટલે 13 દુ 26
બરાબર n ઓછા 1 1 માઇનસ સોરી કરી દઈએ તો પ્લસ 26 વત્તા 1 n બરાબર કેટલા માની લો 27. આ પાંચમો ક્વેશ્ચન પૂરો. કે આ જે બધા દાખલા જે કર્યા ને એ બધાય બોર્ડમાં આવવાની શક્યતા અને બધા બોર્ડમાં આવી ગયા છે ઓલમોસ્ટ કમ્પ્લીટ સ્વીટ. કે 3 દાખલા કર્યા, મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. ન હોય તો એની બેનને બનાવો, પ્રેક્ટિસ કરો 5 વાર 15 વાર 50 વાર. તમારે બીજો કાંઈ ધંધો નથી, આ જ કરવાનું હોય અને તમારું આ જ કામ છે. એટલે પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. 1 વખત, 2 વખત, 5 વખત, 15 વખત કે 50 વખત. પણ શું કરવાનું તો કે પ્રેક્ટિસ. શા માટે તો કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જોયું ને, ગોખી લીધું આ વખતે કમ્પ્લીટ. મારી લો, મસ્ત દાખલા છે અને શું છે કમ્પ્લીટ. અહીંયા સુધી રહ્યા આ 3 દાખલા જે કઈ ક્લિયર થયો હોય, મસ્ત આવડી ગયા હોય ને, તો યાર તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ હું જ. અને રિયાઓ તો આઈ લવ યુ ઓલ અને જાજુ કઈ શબ્દ નથી એટલે નીકળી પડો.